ભરૂચની સબજેલમાં કેદી ઉપર ચોરીની શંકાએ અમાનવીય અત્યાચાર મામલે માનવ આયોગમાં 6 ઓગસ્ટના રોજ સુનાવણી થનાર છે। ભરૂચની સબજેલમાં અરજદાર નર્મદાબેન વસાવાનો પુત્ર લક્ષ્મણ વસાવા ભરણ પોષણના કેસમાં સબજેલમાં હોય અને ઇન્ચાર્જ જેલરે લક્ષ્મણ વસાવા સાથે અન્ય 2 કેદીઓને પણ ઘરકામ કરવા માટે 16/6/2026ના રોજ અરજદારના દીકરા સહિત 3 લોકોને ઇન્ચાર્જ જેલર ઘરકામ કરવા લઈ ગયા બાદ ઇન્ચાર્જ જેલરના ઘરમાંથી 3 લાખની ચોરી થઈ હોય તેવી શંકા રાખી નર્મદાબેન વસાવાના પુત્ર લક્ષ્મણ વસાવાને તથા તેની સાથે અન્ય 2 આરોપીઓને મોડી રાત્રિએ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ઇન્ચાર્જ જેલર તથા અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલોએ ઊંધા સુડાવીને ગંભીર પ્રકારે સપાટા માર્યા હોય અને નર્મદાબેન વસાવાના દીકરા લક્ષ્મણ વસાવાને 50 થી 60 સપાટા થાપાની નીચે ઘૂંટણ સુધીના ભાગમાં માર મારતા અને સારવાર પણ ન અપાવી હોય, જેથી લક્ષ્મણ વસાવાની તબિયત લથડી જતા તેણે પોતાની માતા નર્મદાબેન વસાવાને જેલમાં ફોન કરીને જાણ કરતા નર્મદાબેને પણ પોતાના દીકરાની ઈજાઓ જોઈ રડી પડ્યા હોય અને જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના મામલે ભરૂચ એસપીને પણ લેખિતમાં અરજી આપી હોય અને તે બાબતે કોઈ કાર્યવાહી ન થતા આખરે નર્મદાબેન વસાવાએ માનવ આયોગમાં ફરિયાદ કરતા માનવ આયોગે પણ અરજદારને સાંભળવા માટે 6 ઓગસ્ટના રોજ વિડીયો કોન્ફરન્સમાં હાજર થઈ સમગ્ર મામલાની સુનાવણી કરવામાં આવનાર હોવાનું સામે આવતા ભરૂચ જિલ્લા સબ જેલના સત્તાધીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જો કે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા નર્મદાબેન વસાવાએ વકીલ મારફતે પણ જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારનાર જેલર સહિત 2 કોન્સ્ટેબલ સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। વકીલ વિવેક ઉર્ફે મેહુલ મકવાણા ને સાથે રાખીને વકીલ મારફતે પણ 156(3) કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। ત્યારે સબ જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। જેલમાં સીસીટીવી ફૂટેજ પણ ન હોવાના કારણે કેદીઓની પણ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે।